હેલો મિત્રો, કેમ છો? હું છું ચિરાગ મેર અને બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. અને આજે એક સરસ મજાના ટોપિક ઉપર મારે વાત કરવી છે. જે મારા વોટ્સઅપમાં મોટી ઉંમરના કાકા છે, જે મારા મિત્ર છે, જેને મને આજે એક સરસ મજાનો મેસેજ મોકલ્યો, મેં વાંચ્યો અને મને ગમ્યો, તો હું તમારી સાથે શેર કરું છું. અને જો હા, તમને પણ ગમે તો તમારા મિત્રો, તમારા ભાઈ બહેન અને વડીલો સાથે અવશ્ય શેર કરજો. તો મારે વાત કરવી છે આજથી 10 થી 15 વર્ષ પહેલાની ગામડાની પ્રાથમિક શાળામાં ભણતા એ વખતની વાત. એ સમયે શિક્ષક ગામડામાં જ રહેતા હોય અને જો શેરીએ સામા મળે તો આપણે કેવા એને બાજુમાં થઈ જતા, એટલે કે શિક્ષકને આદર આપતા. એ સમયે કોઈની પાસે બેગ નહોતી, કંતાનની થેલી હોય, એમાં સ્લેટ, ચોપડા અને કંપાસ સરસ રીતે ગોઠવેલ હોય. અને નિશાળ શરૂ થવાની અડધી કલાક પહેલા જ બધા જ વિદ્યાર્થીઓ ત્યાં હાજર થઈ જાય. અને કોઈ એક વિદ્યાર્થી શિક્ષકના ઘરે જઈને મુખ્ય દરવાજાની ચાવી લઈ આવે અને ભાઈઓ મેદાનમાંથી ઝાડવાના પાંદડા વીણે અને બહેનો મેદાનની સાવણાથી સફાઈ અને વર્ગખંડની સફાઈ કરે. એ સમયે વ્યક્તિગત રીતે કોઈને આખી પ્રાર્થના ન આવડતી, પણ સામૂહિક રીતે એક સરસ મજાની પ્રાર્થના ગાવામાં આવતી. પ્રાર્થના, ધૂન અને બાળગીત ગવાઈ જાય પછી બધા જ વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં બેસી જાય. અને કોઈ વિદ્યાર્થીને લઘુ શંકા લાગે તો એ પોતાની ટચલી આંગળી ઊંચી કરીને સાહેબ પાસેથી પરમિશન માગે. અને સાહેબ પણ પરમિશન, હા કે ના માથું હલાવીને જવાબ આપતા. એનાથી અભ્યાસ ડિસ્ટર્બ ન થાય. તો આવી સરસ મજાની શિષ્ટાચાર હતી. ને રિસેસ પડવાની 20 મિનિટની વાર હોય પહેલા 3-4 જણા મધ્યાહન ભોજન લેવા જાય. અને રિસેસ પડે એટલે બધા જ વિદ્યાર્થીઓ પોતાના થેલીમાંથી, બેગમાંથી થાળી અને વાટકો કાઢીને લાઈનસરમાં બેસી જાય. અને મધ્યાહન ભોજન પછી થાળી અને વાટકો ધોવા માટે બાજુમાં જ એક ડંકી હોય. ત્યાં બધા જ વિદ્યાર્થીઓ લાઈનસરમાં ઊભા રહી જાય થાળી અને વાટકો ધોવા માટે. અને જે વિદ્યાર્થી ડંકી પાસે થાળી અને વાટકો ધોતો હોય, તમે એના કાનની આ બુટી ટચ કરી લો, એનો અર્થ એવો થતો કે આના પછી તમારો વારો ધોવાનો. તો આવી સરસ મજાની શિષ્ટાચાર હતી. એ સમયે કહેવાતું, ચોટી વાગે સમસમ, વિદ્યા આવે ધમધમ. આ સમયની જેમ ત્યારે સીસીટીવી કેમેરા ન હોતા. અને આજે શિક્ષક વિદ્યાર્થીને થોડુંક કહી દે તો બહુ જ મોટો હોબાળો મચી જાય છે. ખેર, સમય બદલાયો. આજના વાલીઓ તો ત્યાંનું શિક્ષણ જોવાના બદલે ત્યાંની કેવી સુવિધા છે એ જોઈને પોતાના સંતાનનું એડમિશન લેતા હોય છે. પણ ખેર, સમય બદલાયો. હવે એ યુગ આવે કે ન આવે, પણ મેં એ યુગ જોયો, એ વાતનું મને ગૌરવ છે. તો આ હતી એક સરસ મજાની વાત. જો તમને ગમી હોય તો તમારા મિત્રો, તમારા ભાઈ બહેન અને વડીલો સાથે અવશ્ય શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.